હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા સ્ટાફ સિલેક્શન કમિશન છે જેમાં CGL તમારે ભરતી છે તેની પરીક્ષામાં તમારે ખાસ કરીને છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જેમાં તમારે ઓફિશિયલ છે તેમાં કામ કરીને તમારે છે સ્ટાફ સિલેક્શન કમિશનની જે છે તમારે એક્ઝામ છે તેમાં ખાસ કરીને 24મી જૂને તમારે જે CGL 2024ની પરીક્ષા છે તેની જાહેરાત સાથે જ આવેદન પ્રક્રિયા શરૂ થઈ જશે। એટલે તમારે જે 24 જૂન છે ખાસ કરીને તે તારીખે તમારે જે આવેદન પ્રક્રિયા છે તે શરૂ થઈ જશે। કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો દ્વારા હજારો નોકરીઓ છે તમારે ખાસ કરીને SSC દ્વારા CGL પરીક્ષાના માધ્યમિક દર વર્ષ કેન્દ્ર સરકાર ત્યાં પરીક્ષા લેતી હોય છે। જેમાં ખાસ કરીને પદો જે ખાલી છે તેમાં યોગ્યતા છે 2023ની પરીક્ષા માટે તમારે 7,856 છે તમારે ખાલી પદોમાં જાહેર કરાઈ હતી। આ તમારે ખાસ કરીને છે આ દિવસે તમારા અસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ અને ઇન્સ્પેક્ટર અલગ અલગ નોટિસ છે તમારે ખાસ કરીને ભરતી છે। એમાં ને વધારે વાત કરવા તો મંદિરની સીધી ભરતી થાય છે એની રીતે પણ અહીંયા ખાસ કરીને અહેવાલ છે। તમે ખાસ કરીને કમેન્ટ કરજો તો તમને આ જે ન્યૂઝ છે તે પણ તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં હું આપી દઈશ। તો ખાસ કરીને મહેનત રાખજો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો।